ઢોકળા અને ખમણ તમે અલગ અલગ રીતથી બનાવ્યા હશે, પરંતુ આજે એવા એક અલગ જ રીતથી બનાવવાના છે ઢોકળા. એકદમ સિમ્પલ છે અને ચટપટું કંઈક નવું ખાવું હોય તો આ રેસીપી તમારા માટે છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આ ઢોકળાને આપણે લેમન ઢોકળા કહીશું. તો આ રેસીપી કઈ બાજુની પ્રખ્યાત રેસીપી છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ખરેખર આ રેસીપી એટલી ઇઝી છે કે તમે પહેલી જ વખત બનાવશો તે પરફેક્ટ રેસીપી બનવાની છે. તો રેસીપીને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય. તો ચલો સ્ટાર્ટ કરીશું. સૌ પ્રથમ એક મોટી સાઈઝનું બાઉલ લઈશું અને અહીં આપણે સૂજી લેવાની છે. સૂજી જો તમે ઝીણી વાપરતા હોય તો ઝીણી સૂજી લેવાની નથી, તેનો જે દાણો હોય થોડો મોટો હોય તે લેવાનો છે. તો અહીં જનરલી આપણે જે સૂજી વાપરતા હોય તે લઈ શકાય છે, પરંતુ એકદમ ઝીણી સૂજી પણ આવતી હોય છે પેકેટમાં, તો તમે જોઈને તમે લેજો. અને સૂજી તો તમારે આખા વર્ષ માટે તમારે સ્ટોર કરવી હોય ને તો સૂજીને થોડી એક જ અડધી મિનિટ માટે તેને શેકી દેવાની છે. પછી તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો, તેમાં કોઈ બાસકા કે એવું પડતું નથી. અહીં મેં 2 કપ જેટલી સૂજી લીધી છે અને અહીં 2 કપ લીધી છે તે તેના સામે અહીં 1 કપ જેટલું મેં દહીં લીધું છે. દહીં જો તમે ખાટું વાપરતા હોય, ખાટું હોય તો ખાટું પણ નાખી શકો છો, અથવા તો દહીંની જગ્યાએ તમે 1 વાટકી છાશ પણ તમે લઈ શકો છો. તો અહીં આપણે આગળ પણ લીંબુની આપણે જરૂર લેવાની જ છે. તો દહીં તમારે મોળું હોય તો પણ ચાલી જશે, મોળું દહીં હોય તો એ પણ લઈ શકાય. તો હવે અહીં જે માપ લઉં છું તે રીતે તમારે લેવાની છે. તો 1 કપ મેં પાણી એડ કર્યું છે. તો અહીં આમાં કેવું હોય છે કે સૂજીની ક્વોન્ટિટી અને સૂજીની સાઇઝ એના ઉપર પાણી રહેલું હોય છે. તો હું તમને આગળ કહીશ કે કઈ રીતનું તમારે ખીરું રાખવાનું છે. તો હવે જો આ વિસ્કરની મદદથી હું આવી રીતે ફેરવી દઈશ, જેથી કરીને ખ્યાલ આવે કે કેટલું પાણીની જરૂર છે. તો હવે આ બરાબર આપણે આ બેટરને મિક્સ કરી દઈશું. જનરલી આપણે ઢોકળા બનાવતા હોઈએ છીએ તે રીતનું જ બેટર રાખવાનું છે, પરંતુ કેવું હોય છે કે જે બિગનર્સ હોય અથવા તો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તેના માટે જો હું આ જે બેટરની જે માપ બતાવું છું તે તમારે એ રીતે તમારે નાખવાનું છે. તો જો આવી રીતે મેં ફટાફટ ફેંટ્યું તો એમ તો પરફેક્ટ લાગે છે, પરંતુ સૂજી છે તો સૂજી એ ફૂલવાની જ છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, બીજું આમાં કંઈ જ અત્યારે નાખવાનું નથી. હા, જો તમારી ચોઈસ હોય તો લસણ અને શું છે કે આદુનું પેસ્ટ પણ તમે નાખી શકો છો. એટલે આદુ લસણની પેસ્ટ તમે યુઝ કરતા હોય તો તમે એડ કરી શકો છો, બાકી આમાં કંઈ જ નાખવાનું નથી. હવે જે આ બેટર છે તેને આપણે થોડું રેસ્ટ આપીશું, જેથી કરીને તેને જેટલું એની સાઇઝમાં ફૂલવાનું હોય તેટલું તે ફૂલી શકે. તો બસ આ જે રેસીપી છે ને તેમાં કંઈ જ વધારે તામઝામ નથી. અને તમારે ઇન્સ્ટન્ટ તમારે ઢોકળા બનાવવા હોય તો તે પણ તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આનું કોઈ અલગથી તમારે શું છે ખીરું પણ લાવવાની જરૂર નથી પડતી કે કંઈ દળાવવાની પણ જરૂર. બેટરને રેસ્ટ થતાં 10 મિનિટ થઈ ગઈ છે. 10થી 15 મિનિટ કાફી છે ફ્રેન્ડ્સ. તો જુઓ અહીં બેટર છે એ થોડું થિકનેસ વધી ગઈ છે, કેમ કે સૂજી છે તો ફૂલવાની તો છે જ, પાણી બધું શોષી લીધું છે અને સામે દહીં નાખ્યું છે તો સોફ્ટનેસ પણ છે. તો હવે આની અંદર પહેલાં મેં 1 કપ જેટલું એટલે કે 1 વાટકી જેટલું મેં પાણી એડ કર્યું હતું. જે વાટકી મેં સૂજીની લીધી હતી તે જ વાટકી માપ લીધું છે અને વળી પાછી એ જ વાટકી મેં લીધી છે. તો 3 જેટલી ચમચી પાણી મેં એડ કર્યું છે, તમે જોઈ શકો છો. હવે ચમચાની મદદથી આપણે આ બેટર ફેરવીશું. આ બેટર શું છે કે વધારે પતલું કરવાનું નથી, જે એટલા માટે જ હું તેનું આનું માપ બતાવી રહી છું. હવે જો થિકનેસ મને લાગી રહ્યું છે તો વળી પાછું હું પાણી એડ કરીશ. તો કુલ અડધી વાટકી જેટલું પાણી મેં એડ કર્યું છે. પહેલાં આપણે 1 વાટકી દહીં નાખ્યું હતું, 1 વાટકી પાણી એડ કર્યું હતું અને વળી પાછી એટલે અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે. એટલે કુલ માપ છે 1.5 વાટકી પાણી અને 1 વાટકી દહીં નાખ્યું છે. સામે 2 વાટકી જેટલું આપણે સૂજી લીધી હતી. હવે આગળની પ્રોસેસ કરીએ તે પહેલાં અહીં બાજુમાં કોઈ તમે કઢાઈ વાપરતા હોય અથવા તો જો સ્ટીમર હોય તમારી પાસે ઢોકળાનું તો તે પણ લઈ શકો છો, અથવા તો કોઈ તપેલાની અંદર ગોળ સ્ટીલની રિંગ મૂકીને પણ થાળી દ્વારા પણ તમે શું છે કે ઢોકળા બનાવી શકો છો. હવે આ થાળી હોય થોડી ઊંડાણવાળી હોવી જોઈએ, બસ એટલું જ જરૂરી છે. જો મારે વધારે નથી ઊંડાણવાળી, તે પણ ઢોકળા સરસ થયા છે.
હવે બેકિંગ સોડા તમારે નાખવાનો છે. મેં અહીં 1/4 ટીસ્પૂન મેં એડ કર્યું છે. તમારી પાસે બેકિંગ સોડા ન હોય તો એનો જે ફ્રૂટ સોલ્ટ છે ને તે પણ તમે એડ કરી શકો છો. જો અહીં થોડું ટીપું પાણી એક્ટિવ કરવા માટે મેં પાણી એડ કર્યું છે અને સરસ મજાનું જો પ્લફી થઈ ગયું છે. આવી રીતે ફેરવું છું તો સરસ મજાનું ફૂલી ગયું છે બેટર. તો પરફેક્ટ બેટર આર્યું છે. હવે આ પ્રોસેસ છે ને તમારે બાજુમાં પાણી ગરમ થઈ જાય ત્યારે જ તમારે આ પ્રોસેસ કરવાની છે. કઈ પ્રોસેસ કે તમે જ્યારે ઈનો અથવા તો બેકિંગ સોડા નાખો ત્યારે તમારે બાજુમાં કડાઈમાં અથવા તપેલામાં પાણી ગરમ હોવું થઈ જવું જોઈએ. ત્યારે જ તમારા ઢોકળા એકદમ સરસ સોફ્ટ થશે. જો અહીં પાણી મારે ગરમ થઈ ગયું છે અને મેં થાળી પણ આખી ભરી દીધી છે. તો આ થાળીમાંથી થોડું બેટર કાઢવું પડશે મને એવું લાગી રહ્યું છે. તો એક વખત તો થાળી મેં મૂકી દીધી છે. તેમાંથી થોડું બેટર મેં 2-4 ચમચી જેટલું મેં કાઢી લીધું છે અને એ બેટરને જો આવી રીતે ઇડલીના જે મેં ટ્રેમાં મેં આવી રીતે ટ્રાન્સફર કરી દીધું છે. તો એક સરસ મજાની ઇડલીનું પણ ગોળ રિંગ જેવું શેપ. અહીં ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા છે. ઢોકળાને સ્ટીમ કરવા માટે તમારે મિનિમમ 15થી 20 મિનિટ સારી રીતે લેવાની છે. 5 કે 10 મિનિટમાં નહીં થાય તો મિનિમમ 15 મિનિટ તમારે લેવાની જ છે. તો એકદમ સરસ રીતે ઢોકળા શું છે કે ચડી જશે. ઉપરથી તમને લાગશે કે ચડી ગયા છે પરંતુ ઢોકળાને 15 મિનિટ તમારે લેવાની છે. હવે આ ઢોકળાને મનપસંદ ચોરસ શેપમાં આપણે કટ કરીશું. તો કટ ઇઝીથી થઈ જશે પરંતુ ક્યારે કે ઢોકળાની જે ટ્રે છે થાળી છે તે કમ્પ્લીટ ઠંડી થઈ જવી જોઈએ. ત્યારે જ તમે આવી રીતે કટ કરશો તો સરસ મજાના એક સરખા પીસ કપાશે. જુઓ ઢોકળા એકદમ પરફેક્ટ છે. જો તાવેતાની મદદથી આપણે કાઢ્યું તો ફટાફટ નીકળી ગયા અને નજીકથી તમને લાવીને બતાવું સરસ મજાના સ્પંચી અને એકદમ સોફ્ટ ઢોકળા રેડી થઈ ગયા છે. પરંતુ હવે આપણે તેનો મસાલો કરવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે ઇડલી પણ ઇઝીથી થઈ ગઈ છે અને ફટાફટ નીકળી પણ જશે. હવે આપણે આગળનો મસાલો કરીશું. 2 મોટી ચમચી ભરીને મેં તેલ એડ કર્યું છે અને બહુ જ બધી મેં રાઈ નાખી છે કેમ કે ઢોકળામાં મને રાઈ વધારે ગમે છે. અહીં આપણે સફેદ જે અડદની દાળ આવે છે તે મેં 1 નાની ચમચી ભરીને મેં એડ કરી છે. તો આ દાળ શું છે કે આ ઢોકળામાં થોડું ફ્રાય થઈ જશે ને તેલમાં એટલે ક્રન્ચી સ્વાદ આવશે. ખૂબ જ સરસ લાગે છે આ દાળ. આની અંદર નાખીશું એટલે થોડી બ્રાઉન કલરની થઈ જાય એટલે મેં 1 ચમચી જેટલું 1 ડુંગળી જેટલી મેં ચોપ કરીને ઊભી ચોપ કરી છે તે મેં નાખી છે અને અડધો ઇંચ જેટલો મેં આદુનો ટુકડો મેં આવી રીતે છીણીને એડ કર્યો છે. જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો તમે ડુંગળીની જગ્યાએ તમે કોબીજને પણ આવી રીતે ઊભી તેને શું કહેવાય ઊભી ચોપ કરીને પણ તમે એડ કરી શકો છો. લીલા મરચાં મેં એડ કર્યા છે કેમ કે અહીં આમાં આપણે મરચું નાખ્યું નથી. લીલા મરચાં જ આમાં એડ કરવાના છે. તો આમાં શું હોય છે કે અમુક લોકો જૈન ધર્મવાળા હોય છે કે જે ડુંગળી નથી ખાતા હોતા. આમાં મેં લસણ પણ નથી એડ કર્યું. તો ડુંગળીના જગ્યાએ તમે શું છે કે અહીં મેં ગાજર પણ મેં એડ કર્યું છે. આગળ તમે જોજો તો ડુંગળીના જગ્યાએ તમે કોબીજ પણ નાખી શકો છો. અહીં આપણે લેમન ઢોકળા છે જેથી કરીને લેમન કલર હોવો જોઈએ. તો અહીં મેં ચપટી જેટલી મેં હળદર એડ કરી છે અને ગાજરના થોડા ઊભા પીસ કરી દીધા છે. અને હવે જે ઢોકળા આપણે કટ કર્યા હતા તે એડ કરીશું. એ ઢોકળા આવી રીતે જો ધીમે ધીમે આપણે ફેરવવાના છે જેથી કરીને બધો જ મસાલો કોટ થઈ જાય. આમ તો આપણે ઢોકળા ઠંડા થવા દઈને જ આપણે કટ કર્યા હતા એટલે તે એટલે શું કહે કે ભાગી તો નહીં જ જાય. હવે આ મસાલો કર્યો છે જેથી કરીને મેં અહીં ચપટી મીઠું એડ કર્યું. ઢોકળા સર્વ થઈ ગયા છે. ઉપર કોથમીરથી ગાર્નિશ કરી દીધું છે અને જો હું તમને તોડીને પણ બતાવું એવા પરફેક્ટ સ્પંચી અને એકદમ પોચા ઢોકળા રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. આખી ફેમિલી પૂરી ધરાઈને ખાઈ શકે તેવી રેસીપી રેડી થઈ ગઈ છે. તો જુઓ આ લેમન ઢોકળા છે તો તમે આની ઉપર શું છે કે લીંબુનો રસ પણ તમે શું છે કે નીચોવી શકો છો. અહીં મેં દહીં ખાટું લીધું હતું જેથી કરીને મેં અહીં મારે લીંબુની જરૂર પડી નથી. પરંતુ તમારે જ્યારે આ ઢોકળા તમે વઘારો ત્યારે તમારે લીંબુની જરૂર પડવાની છે કેમ કે દહીં જો તમે મોડું લીધું હોય તો લીંબુનો રસ તમારે એડ કરવાનો છે.
અને ફ્રેન્ડ્સ, જો તમે ઇન્સ્ટાગ્રામમાં હોય તો પ્લીઝ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો જરૂરથી કરો. તેમાં હું મિની વ્લોગ સેન્ડ કરું છું, રોજની એક્ટિવિટી અને રીલ્સ પણ સેન્ડ કરું છું. તો ટિપ્સ અને ટ્રિક્સ પણ તેની રીલ્સ હોય છે. તો પ્લીઝ તમે ફોલો જરૂરથી કરજો. તમને જરૂરથી મારી રીલ્સ ગમશે. હવે એક નવી રેસીપી સાથે જરૂરથી મળીશું. અને તમે આ રેસીપી થોડી ઘણી ગમી હોય ને તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. અને રેસીપી બનાવ્યા પછી પણ